કાકા છે ઊંઘો હો એ કાકા શું થયું લ્યા? હવે ચાલજે ઊંઘશો આપણે હવે પેલી વસ્તુ લાવી છે તો જાવું નથી અલા ઓછ મેં કહી રસા એમ હાની મેં કાંઈ વેચવા નહીં જવાનું એ વસ્તુ અલા ગરમી ચેવી પડે છે એટલે ગરમી શોખ પાજી ગેડી માથે ઉઠી દેજો ને ગેડી એ તારી વાત હાસી છે પણ આપણે ગેડીઓ લાવી સોરી નહીં આરી ગેડીઓ હી જૂની ગેડીઓ હી એટલે આપણે ઓને વેચવી ચમચમ તરત તો કોઈ વાત કરે ના વેચી મારા આચો કોઈ નવી ગેડીઓ હતી કોઈ વેચાઈ જાય તરત તમે કાકા હુઈ જાય ને તાણે જ ગેડીઓ મી સાફ કરી નાખી મસ્ત હશે કપડું મારી કપડું અને આપણે છે ને એવું ઘરાગને છે ને આમ મેલી લાગતી હોય ને તો આપણે છે ને જે 200 વેચો ને એવી 150 વેચવાની તો પણ એમ નહીં ગેડીઓ તો જૂની જ કેવરો ને હવે આપણા બાનું શું જાય આપણે તો તબેલામાં થી ગેડીઓ ઉઠાય હિન વળી એ તો વાત તારી હાસી તો હે પછી કોક હેડો હવે પૈસા તો વાત કોની જોઈ જાવ નકે પેલો તબેલા વાળો સાફરા હમો આપણે વાવટો મારી ગયો ને તો પાછો જોઈ જાય દોનનું સાપરે જવું પડશે અને મો વિચારવું પડશે તને ભત્રીજા કોઈ ખાવાની ખબર નહીં પડતી હેડ સાપરે હેડ જે એક દોનનો તો આપણે 150 ને ભાવે વેચશે તો પછી શું લાવશે પૈસા બધા ભેળા થાય શું લાવશે મારશો છે ને ગુંદી ખાવાની અલા ગુંદની ચો પથારી ફેવરે હે 150 ના ભાવે વેસન ગેડીઓ હારી આવક આવે ને તો આપણે મોટો ધંધો કરવાનો એવી રીતે કોઈ ખાઈ ના જવાનું હોય વાત કરે હે એવું હોય ધંધો આગળ વધારવાનો દુકાન કોઈ હોય એક વસ્તુ વિચારા જેવી હે કે આ જૂની ગેડીઓ આપણે લાયરી પણ આરી વેસાય ચમચમી મૂવો હે હવે એ તો આઈડિયા કોક કરશે મેઠું મેઠું ગ્રાહક ને બોલશે આપણે પાસે વાળો છે ને આ પરિવારો ગેડી સાપરે છે મી વડ નહીં ગયેલી બેટા નક્કી ચો પડી તો શું ફાળી લેવા પાછા હા પૈસા ના નવા જેવી કરી હો તે તો પાછાની હવે કહું છું હેડ છે હાલ તરત નહીં જાવું હા. એક દોન નો સાપરે હેડ હજુ બધી આઈડિયા કરવી હા એ પડશે ટાઈમ વાંચી ભત્રીજા હા. આપણે જૂની ગેડીઓ વેચવા હેડ્યા હ હમ. અને એ પાછા આપણે પારકા ગામમાં હેડ્યા કોઈ બે ઊંધું થયું તો આપણે સર્ચી જવાનું હોય ને કે પછી બેડીઓ શોખ પડી હળકથી આપણે મોઢાના ઊંઘવાવાળી પૂજારી. રાખજો પોઠાના પૂછે રહેવાનું હા આપણે ભાગમાં આવો હા અને એની એ ચોરી કરે તારી જો ખબર પડી ગઈ તો આજે ભાગમાં આવો ને એ રહ્યો બાબા નહીં આલે ને બધું યાર ઈ બધું તો જેમ તો હનો બોલે એ તો આપણે તો પછી 1000 તો ઉપર લીધેલો છે એમ નહીં કેતો હા. ખબર પડી જાય તો અને હવે છે ને ચા થોડી પી લે હારી હેડજો હેડજે હેડ ભત્રીજા હા તું ચાલુ કે તો જા ચા મિલ હા મારે જ પીવી નહીં હું પીતો નહીં તાર માપ નહીં મિલજે સારું હવે યો કાકા શું થયું હું છું હવે હું પૂછો હો અલ્યા વાહટ જબ પસાડા હે બોલતો નહીં પણ એમાં ખર્ચો છે એની વળી ચા હું ઢૂંઢ પીવે તો તને તો ખબર નહીં પડતી કે 2 દાડાથી સેમન થઈ રહ્યો હે ને પાછો ચેક કરવા જાય હે વાત કરે હે તો મને તો ચાય ના પીવા દીધો તમે બધી ખબર હતી તને વાત કરે હે. તને ખબર નહીં કે આપણે 2 દાડાથી ધંધે નહીં ગયા તો ધૂળમાં સેમન વાય વાત કરે હે. થઈ રહ્યો હે વગર બુજ નહીં પણ હવે આપણે આખું હટાડું થઈ રહ્યું હે 2 શું દાડા કહેતા થયા. હતા તમે કહેતા હતા ને હું એમ કહું કે બે છૂટું હોય બે આપજે તમને આપણે જૂની ગેડીઓ લાયા બરાબર બધા છે ને એ નવી ગેડીઓ લઈ લઈને ગોમડે વેચવા જોઈએ અને આપણે જૂની ગેડીઓ વેચવા જાય એટલે આ બેડા ખમતા રાખવા પડશે ઝઘડો થાય કોઈ બી એમ થવાનું હોય ને તો એમ કે તો આપણે ખટક રાખવી પડશે હેડવા રાખજો બા. અને આ હવે એક વસ્તુ કે એટલું તારે યાદ રાખવાનું કે કોઈ બી ટાઈમે તો એમ કે ગેડીઓ આપણે લઈને આવીને એ બોલવાના વાત આવે તો તારે એમને કહી દેવાનું કે આ જૂની ગેડીઓ હી શું કહેવાનું ખબર હે ઓયની ચોયની ગેડીઓ નહીં કહેવાનું મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની પ્રખ્યાત ગેડીઓ અને એ બધી એવી વાત પૂછે ને તો એ તો પછી હું સંભાળી લઉં બધી વાત પણ જૂની ગેડીઓ એવી એવું મોઢે ના આવી જાય તારા એમ તો શું કીધું હવે આપણે અને ભાવ તો ફિક્સ જ રાખવાનો અને ભત્રીજા ભાવમાં જ કેવું ખબર હે હા 300 રૂપિયા ફિક્સ રાખવાના પેલા 300 કહેવાના પછી 200 250 સુધી આવે તો હાલ દેવાની આપણા બાનું શું જાય જૂની જ ગેડીઓ હી તો કાકા હા એક વાત હું તમને કહું શું ઘણી ત્રણ કરીને ઘણી ત્રણ તો આપણે 100 રૂપિયા માલ દેવાની અલા 100 રૂપિયામાં હાલવા જાય ને તો આપણે મજૂરી કોઈ ના મળે આપણે ઉપાડીને જો રિસ્ક વાળું કોમ છે ને એક તો 100 રૂપિયામાં તો ના હાલે પણ છેલ્લા 250 હાલે તો પોહાય 150 આલે તો પોહાય 150 ના પોહાય હારું. 200 સુધી પોહાય શું પોહાય છે ના પોહાય ચંખ તું કોઈ બાપતો ના તું બાપ બાળો અડધા દાડામાં આપણે 150 મળી તો આ તો ખાલી 2 કલાક ને 150 રૂપિયા મળી 2 કલાકના 150 મળી વાત હાસી પણ આપણે સોરીને લાવી એની મજૂરી જોઈ ગઈ તમે આપણે રિસ્ક વાળું કોમ હે હારું. તું હેડજે એ ભત્રીજા હા ઉપર વાત કહું શું છે? આપણે ગેડીઓ વેચવા હેડ્યા હ પણ એનું કોઈ બોલતા જ આવડતું નહીં એનું બોલવાનું ચમ બધું એ તો મને બધું આવડે છે તને આવડે હા.
તો એકવાર અભડાઈને કેવું બોલે. બોલવાનું? એ કાકા ગેડીઓ લઈ રહ્યો, મહારાષ્ટ્રની પ્રખ્યાત ગેડીઓ આવી, એવું કહેવાય. સસ્તામાં સારી ગેડીઓ આવી. અને આવી ગેડીઓ કોઈ જ ના મળી, અમે લઈને આયા તમારા ગામમાં પહેલી વાર. લો હેડો. હા કાકા, હા, આપણે ઓમે જ જાવું છે, પાછું ઓમ નહીં જાવું. આ મકાન જવું છે. હવે હે ને મને પેલા ગેડીઓ ઉપડે દો, પછી હું તમને બહાર આલું, પણ તમે લઈને હેડતા થઈ. ભત્રીજા હે એટલે એક તો તૂટેલી છે. ઈ તો આપણી છે ને આપણી ઘરની છે તૂટેલા વાહન. એવું છે. અબાર જો ફટાફટ. ઉભો રહેજો. આ પાછી લાગે છે માથામાં ઉગે. ઉભો રેક પણ તો પછી તો કોઈ 20 રૂપિયા વાપરવા નહીં આવતા. 200 નો કામ કરો તો આપણે તો ગમે એવો કામ કરો તો વાપરવા જ નહીં આવતા. અલા વાપરવાની તો વાત ચો કરે. ભત્રીજા જામ આ મનાલી. તમે ઉપાડ લો માનતો ઠીક નહીં માથું. અલા ઉપાડવાની તારે, હું તારથી મોટો ઉતારો બાથું અને હાલ ઉપાડવાનું નહીં. હાલ્યા ઓઠે ઓઠે રાસ હા તો ઉપાડી જા. હાલ હું જૂની ગાડી. ઉપાડવાનું હાલ થાય હું છે, ઉપાડવાનું થાય છે, હું ઉપાડી લઉં. વેચવાનું આવે અને તારે ચમ ખબર હે? હું તારથી ઉંમરમાં મોટો હું. હાલ હું લઈ રહ્યું ઓઠે ઓઠે. ભત્રીજા હા એ તું કોઈ જાત તો એમ કે કરતો ના એવું એમ કે એવી વાત કે આપણે પકડાઈ જાઓ. વાત એવી કરવાની ને કે આ તો મારા ઓછા નવી ગેડીઓ લઈને આવે, એ ખબર ના પડી જો કે આ જૂની ગેડીઓ છે. એમ તો હું કોઈ ધંધા કરી લઈ તમારે હારે જ એટલે શું ધૂળ ધંધા કરેલા છે? પેલા આપણે ઈ દાડે લઈને ગયા હતા, કોક શું વેચવા ગયા હતા આપણે? ઈ તો તાબડે ઈ તો પણ હમે પી જતો ને હું પી જતો પણ ગોતતો હશું પણ તો પણ મૂર્ખાથી તો બધું હાસે હાસું કહી દીધું તો કે વર રાખજે. હું છે ને રેડિયો તો બચી વેચી માર્યો પણ એક વાતની બીક છે મને. એક વાતની બીક છે. શું? છે ને હા, કૂતરાની બહુ બીક આવે છે. કૂતરાને તો બહુ ભાડી લેવો પણ તું તારો અવાજ સારો કાઢજે એટલે કૂતરા હરું પાડ ને પછી. કાકા એમાં પા શિયાળાના કૂતરા કહે ને હા. કે પાછું આપણે પૂરું કોણ કરશે? પૂરું તો એ તો કરશે પણ આપણે સગવડો બંધ રહે ને. તમે પા કાચી નું કહેતા છો પણ કાચી તો કમાવા જાય આપણે. અલા કાચી તો તારી કાચી આ શું હે તારી તાર કાચી હોય યાર વાત કરે પેલે હેડ જે હતું ઘણું જ નથી કહેવાય. હેડ હા મારી વાત હોભળ. મન પાવ ઓફ્યા તો નહીં ઉતાળું બોલો કે હું કહેતો તો હા તો આપણે વેચવા જરા રહીએ છો હજુ કોઈ ઠકણું તો નહીં કર્યું. આ મેલમ આ મેલામ કેસે કૂતરા જાય? બુતરા શીખ નહીં જો વટા જો પાવા છે. એટલે કૂતરા હોય ને તો અંભાળીને જવું પડશે. હા એ કાકા હા. આ મેલમ વળી જો આ મેલમ બેસે જાય મોટો મેલ્લો હે. મેલામ તો ધૂળે નહીં માં પાડે શું પાડશે એના કરતી ઓમ હેડ હું કહું તને. ઓહતી તો પણ પેલે કૂતરા બેસે કોટી લઈ જજો તો હારું તું મને લાવ મને પડાઈ ગયો અને તમે ગાડી લઈ જાઓ. હું હોતી એલા પણ ચોથી લાવવાની. મોટો મોટો પાકો હંતાડીને દાટો ને મન તો પાછી સારા મારે છે. ઉભો રે. તો પછી હેડો કે? થાય તારું હોતી. આરી લે ને ગાડી કોટી એ આરી એટલે તારો બા તો આખું દાડું. આઈ નહીં ઓ આરી આ ભાજી નાખો કે તમે એક તો કાકા કોટી લેવાનું કીધું તાન તો મોન્યા નહીં હવે. હા હા આપણે એવી ઝાપટા વાળી રાખજો ઉભો રે, ભાગવા દે આ વાગે પછી યાર. માની જગન જો કરી ને તો હારાની રહ. ઉભો રે જો. આ શું ખબર હે? હા આ ભાજેલું હોય ને તો વાગે નહીં. ભાયાડો કહેવાય રો લે. કોટનું ખાઈ ને તો હાથ ઇંજી છે પેલો હાથ કે ચલો કાકા હા. હાથ ઇંજી છે લ્યો પછી હાથ પહેલો હાથ કે 14 લ્યા. ચાવ તું બોલવા લોસા મારે હેડ જે તું તમે હોય. આમાં કાવ કૂતરો વળજી આ પડશે બકાઈ. બૂમ પાડી પાડી પાડી. એ ગેડીઓ આયે ગેડીઓ મહારાષ્ટ્રની તારું ગેડીઓ આયે સસ્તામાં સારી. એ ભાવા માટે દે. હું શું કહેતો હતો તને કે ઓય આવશે ને એને ઘડી લ્યા કૂતરા ભાવા પડશે એના કરતી ઓય આવવાનું જ નતું. ખાઈ જાવ તો માની સોગન મળાવશે. હેડ આ હેડ ખડે જે આ ખડે ઉપાડો આ ખડે ઉતારવા દો. એ જમશાલ પેલા ગેડીઓ જો મહારાષ્ટ્રની ગેડીઓ એ. અલા પણ અરે ના તો કોઈ દાદાગીરી કરતા આવડે. હું શું કહું ઓનું મોઢું જોઈને લાગે કે આરો ગેડિયું લે. 300 રૂપિયા તારી વખત નહીં પટી ગયું ના, ઉભો રહે, એમ ના વખત કરો, તારી હવે. વખત ની બાર. આ ભાઈ બ્રાન્ડ છે. અલા કોઈ ના થાય ઉપર લે. તું આખો ઉપર બેસી જા ને તો એના ફૂટે એમ તો. એને કીધું તારો ભાઈ વપરાય લઈને પણ આ ભાઈ ભાઈ નહીં જાય. ફૂટે. ચો પછી. હા 300 400 રૂપિયા તો. 400 400 રૂપિયા. રૂપિયા. અલા છે ને 300 રૂપિયા તમારા માટે. આગળ પેલા કાકો કહેતા હતા પણ એ નથી આલી. તમારું મન રાખીને 350 લઈ આલી દો. અમાર બુની થઈ થી એટલે આ તો તમે મુહૂર્તમાં હોય એટલે આ હું શું કહું ખબર હે કે તમારું સારું લાગે શકલ એટલે કીધું તમારી એમ કે શકન હારા હોય ને તો અમારે બુની થાય એમ
300 રૂપિયામાં કીધું લેવી. ત્યારે ના લેવી ને તો કોઈ નહીં મેલ્લો પડ્યો હોય મોટો તું નહીં લે ને તો કોઈ ફરક નહીં પડે. અલા તારા બુમડા કોક કે 500 રૂપિયા ત્રણ આલુ હોય તો રાખો ને કે કોઈ નહીં. અલા 500 રૂપિયામાં ત્રણ ના આવે તો કે આ ખોટી આપણે છોડે ને તો હમણાં સાપ પડી જાય તરત જ. કરજે લાવ અને લેવી જ નહીં. કરજે તું તારી લેવાની ઓકાત નહીં. તમારી ઓકાત વાત કરે મોટી ઉપડો મોટી. ઉપડો હેડજો. બધી નાખ. અલા આપણે ચાપકાઓ. કરજે પારકુ ગોમ હે એટલે નકે દેતો નહીં. તાર હોમો તાચી રહ્યો. આપણા ભાળીને ઉડી ગયો ભાઈ. આપણે એની એમ તો ઓકાત નહીં મારે આમું જાય એ મારી ઓછો ને પાણીને ઉડી ગયો. મારો ઓછો આમ લાલ સોળ લાગીને એટલે એરો ઉડી ગયો. એ ગેડીઓ આય ગેડીઓ મહારાષ્ટ્રની ગેડીઓ આય ગેડીઓ આય ગેડીઓ મહારાષ્ટ્રની ગેડીઓ આય આ બેઠો બ્રો. યો હું બગાડવા આવ્યો. વેચવા વાળો ગેડીઓ ગેડીઓ વિશ્વા વેચવા વાળો આયો આગળ આગળ બેસવાની. ચાલો. ઉતારો. આ કાકો દેવા નહીં લાગતા કે એની સકલ પર માંથી રોટી કપાડેલા હું બગાડવા આવ્યા. અલા પેલો આયો પાછો. તમે બેહો કે ઈ આપણું જ ઘર એ કાકા પોણી લાવજો કીધું. પાણી લાવો પાણી લાવો કોઈ પૂછી બેઠા મોથામ. હા મોસો તો ખરાબ છે મને મારો 300 માં લેવી કે. હિમો જો કોઈ પૂછવાના આવે. ઓય ભોય બે ભોય. અલા ભોય ના બે બોસો પણ ઢાળેલો હોય યાર. દેવા દો કાળી યાર. તારી તો બિહારે. મોસો ઉતર કે ઉતાર. હાર હાર મોસો ઉતરી તો જા ભાઈ. બાજેલો હે ને ઉભા થઈ જા. ગરમી કરી તમારા ગેડીઓ જો ખાલી. ગેડી નહીં લેવાની. આ ગેડી નાખ દીધું. હું શું કહેતો તો? હું છે ને આ ચમલન કરું કો કમુ આવે ને તુમ પર જલ્દી લે સમજો હું શું કહેતો તો? એ ભત્રીજા ખોલજે ગેડી બતાવજે કાકાને. લે આખા ઉપર સાડીને કૂદશો ને તો એને ભાગે. પંજાબની ગેડી છે. ટીશન તો તારો ભાઈ ના વેચાય તમારે તમારે શું શું કાકા શું છે તમારે? માર ગેડી કીધી લેવી. બે ગેડી આવશે બધી કાકા 300 દેવાય રૂપિયા. તમને. હા? અમારે તો મોનાલીને બોલાવવા પડી. ભાઈ કો અમારો એટલે જ બધા હરખા. તો ભાઈ કયા ભાઈ તાર લેવી છે ને લે હા. ગેડી જેમ મેલી છે. હા? ગેડી જૂની આ જૂની. તો ગેડીઓ તો આ તો રેત છોટી છે રેત. આ છે ને આ ઘેડી મેલી ચમ થી ખબર અમે રસ્તામાં આવતા હતા ને તો એ ગારો હતો ને એક બાજુ કૂતરો બેઠો ભોય નાસી કૂતરો. ભોય નાસી મી એક તો ભાજી ઉતરે નાખ્યો બગાડ. ખરા પણ આ લીસેટા. આ તો શું કરે? નીચેટા પડી મહારાષ્ટ્રમાંથી ડાયરેક્ટ પેલી પ્લેનમાં આવે ને પ્લેનમાં જહાજમાં એટલે અમારે રેત છોટી જઈએ દરિયાની. આ જેમ આમ છે બચોથી આવી ગેડી યાર.